गुड मॉर्निंग स्टूडेंट्स, जय स्वामीनारायण। आज આપણે તમારો ફેવરિટ સબ્જેક્ટ કોસ્ટ અકાઉન્ટ ચાલુ કરવા જઈ રહ્યા છીએ। કોસ્ટ અકાઉન્ટમાં પહેલે તો સિલેબસ જોઈ લઈએ। સિલેબસમાં તમને 7 ચેપ્ટર ટોટલ આપેલા છે, 4 યુનિટમાં ડિવાઈડ કરીને। હવે પહેલું ચેપ્ટર અને પહેલું યુનિટ છે પ્રક્રિયાના હિસાબો 1, જેનો 25% વેઇટેજ છે, એટલે કે 17 માર્ક્સમાં ટોટલ તમને આ ચેપ્ટર પૂછાતું હોય છે। પછી બીજું યુનિટ તમારું છે ચેપ્ટર 2 અને 3 કમ્બાઈન કરીને બીજું યુનિટ 25% વેઇટેજ, પ્રક્રિયાના હિસાબો 2 અને પ્રક્રિયાના હિસાબો 3, 25% વેઇટેજ અને 17 માર્ક્સમાં પૂછાતું હોય છે। પછી છે ત્રીજું યુનિટ સીમાંત પડતર પદ્ધતિ અને નિર્ણય ઘડતર માટે જુદા જુદા પદોનો અર્થ। હવે આ નિર્ણય ઘડતર માટે જુદા જુદા પદોનો અર્થ છે એ થિયરી ચેપ્ટર છે અને જનરલી 2-5 માર્ક્સમાં પૂછાતું હોય છે, અને સીમાંત પડતર આખું પ્રેક્ટિકલ છે, અને આ બંનેનો થઈને 25% વેઇટેજ છે, 18 માર્ક્સનું પૂછાતું હોય છે એક્ઝામમાં। અને છેલ્લું અને ચોથું યુનિટ છે, એમાં છઠ્ઠું ને 7મું ચેપ્ટર બંને થઈને સંયોજનના હિસાબો અને સમાવેશના હિસાબો બંને થઈને 25% વેઇટેજ, એટલે 18 માર્ક્સનો સમ પૂછાતો હોય છે। ક્લિયર? હવે મેઇન વસ્તુ કે તમને કયા ચેપ્ટર ઉપર ફોકસ કરવું। ભૂતકાળના અનુભવો પરથી કહું તો આમાં થિયરી ચેપ્ટર એક જ છે, એટલે વિદ્યાર્થીઓ ધારે તો 70માંથી 70 લાવી શકે એવો સિલેબસ છે। એટલે ભૂતકાળમાં આપણા વિદ્યાર્થીઓને આવેલા જ છે, એટલે પહેલેથી તમે ફોકસ કરશો એ પ્રમાણેનું તો આરામથી લઈ શકશો। બીજું, એવરેજ વિદ્યાર્થી માટે પણ આ સિલેબસ બહુ મહત્વનો છે, કારણ કે તમે પ્રક્રિયા 1, 2 ને 3 કરો ને વ્યવસ્થિત, એકદમ સહેલા ચેપ્ટર છે, એટલે આ 3 ચેપ્ટર આવડી જાય ને તો પણ ફેલ થવાના ચાન્સીસ જ રહેતા નથી। સીમાંત પડતર પણ સાવ સહેલું છે, ગુણોત્તર વિશ્લેષણ જેમ એમાં પણ સૂત્રો થોડા યાદ રાખો એટલે આવડી જાય એવું છે। ક્લિયર? કરીએ સ્ટાર્ટ। આજે પ્રક્રિયાના હિસાબો 1, આખા એક ચેપ્ટરનો 25% વેઇટેજ છે, 17 માર્ક્સનો 15 માર્ક્સનો સમ પૂછાતો હોય, એટલે આપણે વ્યવસ્થિત રીતે પહેલેથી જ ધ્યાન આપશું। ક્લિયર? હવે પહેલી વાત, પ્રક્રિયાના હિસાબો છે શું? તો કે પ્રક્રિયાના હિસાબોની વાત કરીએ તો આપણે જ્યારે સેમ 3માં પડતર હિસાબી પદ્ધતિ વિશે ભણ્યા હતા ત્યારે આપણે ખ્યાલ છે કે ઘણી બધી પડતરની પદ્ધતિઓ છે, જોબ પડતર, બેચ પડતર, પછી કરારના હિસાબો, આ બધા ચેપ્ટર્સ તમે ભણી આવ્યા છો। એકમ પડતર પદ્ધતિ, એકમ પડતર છે, જોબ પડતર, બેચ પડતર, સેવા પડતર પદ્ધતિ અને કરાર પડતર, આ તો તમે સેમ 4માં ડિટેલમાં એક ચેપ્ટર તરીકે ભણ્યા। હવે આપણે કરશું પ્રક્રિયાના હિસાબો। હવે પ્રક્રિયાના હિસાબો કેવા ઉદ્યોગમાં વપરાય? તો કે એવું ઉદ્યોગ કે જેમાં કોઈ એક વસ્તુ બનતા 2 કે તેથી તબક્કામાંથી પસાર થાય પછી એ વસ્તુ તૈયાર માલમાં પરિણમતી હોય, ત્યારે આપણે શું કરવું પડે? દરેક તબક્કે પડતર કેટલી આવી એ ગણવા માટે પ્રક્રિયાના હિસાબોનો ઉપયોગ થાય છે। ઉદાહરણ તરીકે આપણે લઈએ તો કોપરેલ તેલ બનાવતી કંપની હોય, જનરલી રસાયણ અને એવી ઉદ્યોગો હોય જે પેટ્રોલિયમ અને રસાયણના ઉદ્યોગો, એમાં તો આ વપરાતું જ હોય છે પ્રક્રિયા પડતર પદ્ધતિ। પ્રક્રિયા પડતરમાં શું, દાખલા તરીકે કોપરેલ તેલ બનાવતી કંપની હોય તો પહેલે શું કરશે? કોપરામાંથી કોપરાની પીસવાની પ્રક્રિયા થશે। ક્લિયર? એટલે એનો ભૂકો કરવાનો હોય, પીસવાની પ્રક્રિયા, પછી એના પછી અશુદ્ધ તેલ બહાર આવે, એટલે પહેલી પ્રક્રિયા કોપરું પીસવાની પ્રક્રિયા, એમાંથી અશુદ્ધ તેલ બહાર આવશે, પછી શુદ્ધિકરણની પ્રક્રિયા થશે, એટલે કોપરેલ તેલ રિયલ માલ બહાર આવશે, અને પછી ત્રીજી વખત એને પેકિંગની પ્રક્રિયા થશે। એટલે આમ પીસવાની પ્રક્રિયા, શુદ્ધિકરણની પ્રક્રિયા અને પેકિંગની પ્રક્રિયા, 3 પ્રક્રિયામાંથી પસાર થાય ત્યારે કોપરેલ તેલની બોટલ બને છે। એટલે આ દરેક તબક્કે પડતર કેટલી આવી ગણવા માટે પ્રક્રિયા પડતર પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે। પછી આ શું કામ કરવું પડે? તો કે દરેક તબક્કે ગણીએ તો આપણે ખબર પડે કોઈ એક પ્રક્રિયામાં બગાડનું પ્રમાણ વધી જતું હોય, અથવા તો ત્યાં પડતરનો ખર્ચો ટોટલ વધી જતો હોય, તો આપણે એના ઉપર અંકુશ લાવી શકીએ એટલા માટે। ક્લિયર? હવે ઘણીવાર એવું બને કે બીજો એક ઉદાહરણ લઈએ તો આપણે બાંધણીનો ઉદ્યોગ લઈ શકીએ। તો બાંધણીમાં શું હોય? પહેલે બાંધણા બાંધવાની પ્રક્રિયા ચાલુ રહે, પછી બાંધણા બંધાઈ જાય પછી એને કલરિંગ કરવામાં આવે, પછી એને ફિનિશિંગ આપવામાં આવે। તો આમ 2-3 પ્રક્રિયામાંથી પસાર થઈને રિયલ તૈયાર માલ તૈયાર થાય છે, ત્યાં પ્રક્રિયાના હિસાબો ઉપયોગી બને છે। એક વસ્તુ ખાસ યાદ રાખવી, એક પ્રક્રિયાનો કાચો માલ
એટલે એક પ્રક્રિયામાંથી કાચો માલ દાખલ કરવામાં આવે, પછી એના ઉપર પ્રક્રિયા કરવામાં આવે, પછી જે તૈયાર માલ બને પહેલી પ્રક્રિયામાં એ બીજી પ્રક્રિયામાં જાય. એટલે પહેલી પ્રક્રિયાનો જે તૈયાર માલ હોય એ બીજી પ્રક્રિયાનો શું બને? કાચો માલ બને છે. અને પછી વળી બીજી પ્રક્રિયા એના ઉપર કરવામાં આવે, એમાંથી જે તૈયાર માલ બને એ ત્રીજી પ્રક્રિયામાં જાય. અને પછી ત્રીજી પ્રક્રિયામાં વળી એના ઉપર કોઈ પ્રોસેસ કરવામાં આવે અને છેલ્લે તૈયાર માલ બનતો હોય છે. જનરલી આવું ક્યાં પ્રક્રિયા પડતર પદ્ધતિ ક્યાં વપરાતી હોય? તો કે રંગ, રસાયણ, પેટ્રોલિયમ, પેઇન્ટ, સુતરાઉ કાપડ જેવા ઉદ્યોગોમાં, ખાંડનો ઉદ્યોગ છે વગેરે ઉદ્યોગોમાં આનો ઉપયોગ થતો હોય છે. હવે પહેલે બેઝિક્સ લઈએ. પહેલો લેક્ચર આવડ્યો તો તમને મોસ્ટ ઓફ આખું ચેપ્ટર આવડી જાય. ક્લિયર? પહેલું આપણે તો આમાં બનાવવાનું શું હશે? તો કે આમાં પહેલે તમને પ્રક્રિયા ખાતું બનાવવાનું હશે. 2 થી વધીને 3 પ્રક્રિયાવાળા સમ તમને પૂછાતા હોય છે. પહેલે તો પ્રક્રિયા ખાતાનું ફોર્મેટ જોઈ લઈએ આપણે. પ્રક્રિયા ખાતું કેમ બનાવાય? તો કે પ્રક્રિયા ખાતું જનરલી ઉધાર અને જમા સાઈડ વિગત, એકમો અને રકમ રૂપિયા આવી રીતે ફોર્મેટ બનતું હોય છે. વિગત, એકમો અને રકમ રૂપિયા. ક્લિયર? હવે પ્રક્રિયા ખાતામાં જનરલી પહેલે તમે શું કરશો? પહેલે કાચો માલ દાખલ કરવામાં આવે એટલે તમે લખશો માલ આવે એટલે દાખલ કરેલ માલ અહીંયા લખશો ઉધાર બાજુ. પ્રક્રિયા ખાતામાં જ્યારે માલ દાખલ કરવામાં આવે ત્યારે તમે શું કરશો? માલ આવે છે એટલે ઉધાર બાજુ દાખલ કરેલ માલ કેટલા એકમો અને એનો ભાવ કંઈક તમને કીધો હશે, અહીંયા ભાવ આપેલો હોય, ગુણાકાર કરશો એટલે કુલ રકમ મળી જશે. પછી પ્રક્રિયામાં શું કરવામાં આવે? ઘણીવાર દાખલ કરેલ માલ સામાન હોય એ ઉપરાંતનો સાદો માલ સામાન નાખવામાં આવે. પછી મજૂરીનો ખર્ચ એના ઉપર કરવામાં આવે. પ્રત્યક્ષ કે પરોક્ષ ખર્ચાનો કોઈ ખર્ચ કરવામાં આવે તો એટલા ખર્ચા તમે એમાં એડ કરી દેશો. ક્લિયર? આટલા ખર્ચા એડ કરી દીધા પછી હવે એક વસ્તુ યાદ રાખજો, હું અહીંયા ઉદાહરણ લઈ જ લઉં છું ડાયરેક્ટ, કે સપોઝ કે તમે 5 ફોર્મેટ લઈ લઈએ, પછી ઉદાહરણ લઈએ, પછી અહીંયા જે ખર્ચા કરવામાં આવે એ ઉધાર બાજુ. પછી ઘણીવાર એવું બને કે બગાડ આપણે ધાર્યો હોય કે ભાઈ આટલા એકમો નાખશું તો થોડું ઘણું તો પ્રક્રિયામાં બગાડ થશે. થોડો ઘણો જે કુદરતી કારણોસર બગાડ થાય છે એને આપણે સામાન્ય બગાડ કહીએ છીએ અને એ જનરલી જમા સાઈડ લખવામાં આવે છે. સામાન્ય બગાડ તમને ટકાવારી દાખલામાં આપી દીધી હશે, એ તમે લખશો અને એની વેચાણ કિંમત પણ તમને સમમાં આપી દીધી હોય તો તમે એની રકમ લખી નાખશો. પછી પહેલી પ્રક્રિયામાંથી તૈયાર થઈને કેટલો માલ રેડી થયો એ તમને કીધું હશે તો તમે શું કરશો? તૈયાર માલ જે જનરલી ક્યાં લઈ જવામાં આવે? બીજી પ્રક્રિયા ખાતે લઈ જવામાં આવે, જે તમને સમમાં ઘણીવાર આપેલું હશે, ઘણીવાર શોધવાનું હશે. ક્લિયર? હવે મેઇન વસ્તુ એ આવે, ઉદાહરણથી સમજાવું તો સપોઝ કે હું એમ કહું છું કે મેં પહેલી પ્રક્રિયામાં 5000 એકમો દાખલ કર્યા હતા. પહેલી પ્રક્રિયામાં મેં 5000 એકમો દાખલ કર્યા હતા. 2 રૂપિયાના ભાવનો માલ સામાન નાખ્યો હતો તો તમારી પડતર કેટલી આવે? 10000. પછી કોઈ પણ માલ સામાનના ખર્ચા કર્યા હતા. ધારી લો કે માલ સામાનનો ખર્ચો 10000, 5000 મજૂરીનો ખર્ચ અને પરોક્ષ ખર્ચા 2000. આમ ટોટલ ખર્ચ મેં કરેલા હતા એવું ધારીએ છીએ. આપણે પહેલેથી વિગત આપી દીધી હશે. સામાન્ય બગાડની ટકાવારી સમમાં સપોઝ કે આપી છે 10%, તો આપણે એમ કહીએ સામાન્ય બગાડ કોના ઉપર લેવાય? દાખલ કરેલ માલ સામાનની ટકાવારી લેવાય. તો કે દાખલ કરેલ 5000 એકમો હોય એમાં 10% તો બગડી જશે. તો આપણો સામાન્ય બગાડ થશે 5000 ગુણ્યા 10% એટલે 500 એકમો. સામાન્ય બગાડ એટલે કુદરતી કારણોસર થતો બગાડ, કે હવે કોપરા પીસવાની પ્રક્રિયા હોય તો અમુક ભૂકો તો ઉડી જાય તો એ સામાન્ય બગાડ કહી શકાય. 5000ના 10% લેખે 500 એકમો. સપોઝ કે દાખલામાં તમને આપ્યું છે કે એનો ઉપજ છે 2 રૂપિયા, તો તમે શું કરશો? 500 ગુણ્યા 2 એટલે 1000માં એ માલ સામાન વેચી નાખશો. બગાડ કે ભંગાર તમે વેચી નાખશો. હવે મેઇન વસ્તુ અહીંયા આવે છે, ધ્યાન રાખજો. અહીંયા મેં શું કીધું? દાખલ 5000 એકમો કર્યો અને આપણે એવું ધાર્યું હતું સામાન્ય રીતે દર વખતે ઉત્પાદન કરતા હોય એના આધારે સામાન્ય બગાડની ટકાવારી આપણે ધારી લીધી હતી કે અંદાજિત 10% તો બગડશે.
તો 500 એકમો બગડી ગયા. હવે 5000માંથી 500 એકમો બગડી ગયા તો ઉત્પાદન કેટલું થવું જોઈએ? 4500 એકમો. આને શું કહેવાય? સામાન્ય ઉત્પાદન. વસ્તુ યાદ રાખજો, હવે જે બોલું છું એના ઉપર ફોકસ કરશો. 5000 એકમો દાખલ કરેલ હતા, 500 એકમો સામાન્ય બગાડ થવાનો અંદાજ હતો, તો 4500 એકમો સામાન્ય રીતે ઉત્પાદન થવું જોઈએ. હવે સપોઝ કે દાખલામાં તમને એમ આપ્યું હોય કે બીજી પ્રક્રિયા ખાતે લઈ ગયેલ તૈયાર માલ આપણો છે 4700 એકમો. હવે તમે તો ધાર્યું હતું કે 4500 એકમો બનવું જોઈએ, એના કરતાં વધુ ઉત્પાદન થયું ને, 200 એકમો વધુ બન્યા. એનો મતલબ શું થાય? આ 200 એકમોનો મતલબ થાય અસામાન્ય વધારો. અસામાન્ય વધારો એટલે શું? અસામાન્ય વધારો એટલે બગાડ ઘટી ગયો. આ આપણે વધારાનું ઉત્પાદન મળ્યું. તો આપણે બંને સાઈડ ટેલી કરવા, અહીંયા 5000 ટોટલ છે, અહીંયા 4700 અને 500 એટલે ટોટલ 5200 ટોટલ થઈ જાય. તો તમારો 200 રૂપિયા શું આવે? અસામાન્ય વધારો. જે કઈ સાઈડ લખાય? ઉધાર બાજુ લખવામાં આવે છે અસામાન્ય વધારો. હવે આની જગ્યાએ જો સમમાં તમને એમ કીધું હોત કે તમારું બીજી પ્રક્રિયા ખાતે લઈ ગયા એ ઉત્પાદન 4700ની જગ્યાએ હવે હું ચેન્જ કરું છું. સપોઝ કે એમ કીધું હોત કે 4200 એકમો ઉત્પાદન થયું પહેલી પ્રક્રિયામાં, તો હવે આપણે શું ધાર્યું? તો હવે આ એક વસ્તુ ભૂલી જજો, અસામાન્ય વધારાવાળી સિચ્યુએશન ભૂલી જઈએ. બીજું જોઈએ તો સપોઝ કે સિચ્યુએશન આમ આપેલી છે કે 5000 એકમો દાખલ કર્યા, 500 એકમો આપણો સામાન્ય બગાડ થાય, તો સામાન્ય ઉત્પાદન કેટલું થવું જોઈતું હતું? 4500. પણ એની જગ્યાએ થયું 4200 એકમો ઉત્પાદન થયું. તો એનો મતલબ શું થયો? 4500 થવું જોઈતું હતું, એનાથી ઓછું થયું. એટલે બગાડ વધ્યો. કેટલો બગાડ વધ્યો? 300 એકમો. એટલે શું કહેવાય ને? અસામાન્ય બગાડ. જે કુદરતી કારણોસર થતો નથી, માણસો વ્યવસ્થિત રીતે કાર્ય ન કરે અથવા કોઈ પણ રીતે ધ્યાન રાખવામાં ના આવે તો બગાડમાં જે વધારો થાય એને આપણે શું કહીએ છીએ? અસામાન્ય બગાડને. એને જમા સાઈડ લખવામાં આવે છે સામાન્ય બગાડ સાથે જ અસામાન્ય બગાડ. હવે તો થાય 5000 આ સાઈડનું ટોટલ અને અહીંયા પણ 500 પ્લસ 300 પ્લસ 4200 એટલે ટોટલ કેટલું થાય? 5000. ક્લિયર? આ બે કોન્સેપ્ટ ક્લિયર થવા જોઈએ. એક તો આટલી વિગતો દરેક પ્રક્રિયામાં હશે. દાખલ કરેલ માલ સામાન, પછી એક્સ્ટ્રા કાંઈ માલ સામાન, મજૂરી કે પરોક્ષ ખર્ચા એડ થયા હોય તો એ લખશો તમે. સામાન્ય બગાડ સમમાં ટકાવારી આપેલી હશે, જે દાખલ કરેલ એકમોના ટકાવારી લેવાય. એટલે 5000ના 10% લેખે 500 એકમો આપણે સુધાર્યું છે, સામાન્ય બગાડ તો થશે જ. અને એની ઉપજ કિંમત તમને દાખલામાં આપી દીધી હોય તો ભંગાર કિંમત ગુણાકાર કરીને એની કુલ રકમ મળી જશે. પછી તમને તૈયાર માલ આપી દીધો હોય તો એના આધારે તમારે નક્કી કરવાનું કે પર્ટિક્યુલર પ્રક્રિયા 1માં કે 2માં અસામાન્ય બગાડ છે કે અસામાન્ય વધારો છે. હવે આપણે ઉધાર બાજુનું ટોટલ કરીએ અને જમા બાજુનું ટોટલ કરીએ. ઉધાર બાજુનું ટોટલ વધુ આવે અને જમા સાઈડ વિગત ખૂટે તો જનરલી શું હોય? અસામાન્ય બગાડ. શા માટે? તો કે આપણે અહીંયા હમણાં જોયું 5000 માઇનસ 500 એટલે 4500 એકમો બનવા જોઈતા હતા, પણ 4200 થયા એટલે જ અહીંયા ખૂટ્યા. દેટ મીન્સ બગાડ વધી ગયો. એટલે જમા સાઈડ ખૂટે તો શું આવશે આપણું? અસામાન્ય બગાડ. એની વિરુદ્ધની સિચ્યુએશન ક્યારેક એવું બને કે જમા સાઈડનું ટોટલ વધુ આવે અને આ સાઈડ ખૂટે, ઉધાર સાઈડ ખૂટે, તો તમારું શું હશે? અસામાન્ય વધારો. ક્લિયર છે? હવે આ બેમાંથી તો એક જ સિચ્યુએશન હોય, કોઈ એક પ્રક્રિયામાં અસામાન્ય વધારો અને અસામાન્ય બગાડ બંને હોય નહીં. કાં અસામાન્ય બગાડ આવશે અને કાં અસામાન્ય વધારો આવશે. હવે વાત આવે અસામાન્ય બગાડ, અસામાન્ય વધારો કે તૈયાર માલની પડતર કેમ શોધવી. તો એ પડતર શોધવાનું હવે આ મેઇન ટોપિક સમજી લેજો. પાછું સામાન્ય ઉત્પાદનની હેડિંગ આપશું આપણે, સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર. આની એકમ દીઠ આ એક પ્રક્રિયા થઈને આ માલ કેટલામાં પડ્યો એ આપણે એકમ દીઠ પડતર શોધવી પડે, જેનું સૂત્ર છે NC/NP. NC એટલે નોર્મલ કોસ્ટ, એટલે શું કહેવાય? સામાન્ય પડતર ભાગ્યા NP એટલે નોર્મલ પ્રોડક્શન, એટલે સામાન્ય ઉત્પાદન. સામાન્ય પડતર એટલે શું? હવે તો કે સામાન્ય પડતર એટલે જનરલી અહીંયા ધ્યાન દેજો,
સામાન્ય પડતર એટલે કુલ પડતર માઇનસ સામાન્ય બગાડની ઉપજ શું કહેવાશે? કુલ પડતર માઇનસ સામાન્ય બગાડની ઉપજ. આ સૂત્ર લખી લેજો એટલે વાંધો ના આવે. ભાગ્યા સામાન્ય ઉત્પાદન એટલે દાખલ કરેલ એકમ માઇનસ સામાન્ય બગાડના એકમ. રિપીટ કરું છું, આ બેઝિક ખ્યાલ આવી ગયો તો આખું ચેપ્ટર સહેલું લાગશે. હવે આપણે વાત કરવાની છે દરેક પ્રક્રિયાના અંતે આપણે સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર શોધવી પડશે. એ જ પડતર શેની આવશે? એ પ્રક્રિયાના અંતે તૈયાર થતો માલની પડતર, અસામાન્ય બગાડ હોય તો એની, અથવા અસામાન્ય વધારો હોય તો એની પડતર. કેવી રીતે શોધવી? તો કે સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર બરાબર, આ સૂત્ર લખી લેજો તમારી બુકમાં, એનસી ભાગ્યા એનપી. એનસી એટલે નોર્મલ કોસ્ટ એટલે કે સામાન્ય પડતર, અને નોર્મલ પ્રોડક્શન એટલે કે સામાન્ય ઉત્પાદન. સામાન્ય ઉત્પાદન તો હમણાં આપણે ઉપર શીખ્યા એટલે ખ્યાલ જ હોવું જોઈએ. દાખલ કરેલ એકમ માઇનસ સામાન્ય બગાડના એકમ. અને સામાન્ય પડતર એટલે કેવી પડતર? તો કે કુલ પડતર માઇનસ સામાન્ય બગાડની ઉપજ. સૂત્ર સાવ જ સહેલું છે, ફોર્મેટના આધારે યાદ રખાવી દઉં. તો તમારે શું કરવાનું છે? પડતર એટલે અહીંયા આ ઉધાર બાજુનો સરવાળો માઇનસ સામાન્ય બગાડની ઉપજ કરવાની. ક્લિયર? અને ભાગ્યા સામાન્ય ઉત્પાદન એટલે શું? તો કે દાખલ કરેલ એકમો માઇનસ સામાન્ય બગાડના એકમો. દાખલું કરશું એટલે યાદ રહી જશે. અત્યારે એક નાનકડો સમ લઈ લઈએ જેથી બેઝિક ક્લિયર થઈ જાય. ક્લિયર? લઈએ છીએ અત્યારે ઉદાહરણ 3. વિગત રકમ વાંચું છું. એક વસ્તુ તૈયાર થતાં પહેલાં 3 જુદી જુદી પ્રક્રિયામાંથી પસાર થાય છે. 2013ના માર્ચ માસમાં ઉત્પાદનની પડતર નીચે મુજબ હતી. વિગત પ્રક્રિયા 1, 2 અને 3 આપેલું છે, અને વિગત આપેલી છે માલસામાન, પ્રત્યક્ષ મજૂરી અને ઉત્પાદનના પરોક્ષ ખર્ચા, જે ત્રણેય પ્રક્રિયાના આપેલા છે. અને મેઇન વિગતો જોઈએ તો આપેલી છે. પ્રક્રિયા નંબર 1માં માલસામાન 1000 એકમો એકમ દીઠ ₹5 લેખે દાખલ કરવામાં આવ્યા હતા. આ જનરલી આપી દીધેલું હશે સ્ટાર્ટિંગમાં. પછી વિગત આપી છે પ્રક્રિયા 1, 2 અને 3ની. સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના ટકાવારી આપી છે 10%, 5% અને 10%. બગાડની વેચાણ કિંમત એકમ દીઠ આપી દીધી છે 3, 5 રૂપિયા અને 6 રૂપિયા. ખરેખર ઉત્પાદન આપી દીધું છે એકમોમાં, એટલે કે પ્રક્રિયા 1 પૂરી થશે તો 920 એકમો, પ્રક્રિયા 2ના અંતે 870 એકમો અને પ્રક્રિયા 3ના અંતે 800 એકમો તૈયાર થશે. કોઈપણ પ્રક્રિયામાં અધૂરું કામકાજ નથી. ઉપરની માહિતી પરથી પ્રક્રિયા પડતર દર્શાવતા ખાતા તૈયાર કરો. અસામાન્ય બગાડ અને અસામાન્ય વધારાનું ખાતું પણ તૈયાર કરો. આ ધ્યાન રાખજો. એટલે આ એક સમ આવડી ગયો તો બેઝિક્સ બધા ક્લિયર થઈ જશે. કરીએ સ્ટાર્ટ. આપણે પ્રક્રિયા ખાતા, અસામાન્ય બગાડ હોય તો એ, અને અસામાન્ય વધારો હોય તો પ્રક્રિયાવાર એ ખાતા બનાવવાનું કીધું છે. કરીએ સ્ટાર્ટ. પ્રક્રિયા 1નું ખાતું આપણે બનાવીએ છીએ. પ્રક્રિયા 1નું ખાતું આપણે ફોર્મેટ હમણાં જ જોયું. પ્રક્રિયામાં શું કરવાનું હોય? તો કે દાખલ કરેલ ઉધાર બાજુ વિગત, એકમો અને રૂપિયા, વિગત, એકમો અને રૂપિયા. ફોર્મેટ યાદ રાખી લેજો. શરૂઆત કરશું. દાખલ કરેલ માલસામાન આપણે કીધું હતું 1000 એકમો દાખલ કરવામાં આવ્યા છે. એકમ દીઠ 5ની કિંમતે પેલી જ લાઈન કહી દીધી હતી. પ્રક્રિયા 1માં માલસામાન 1000 એકમો એકમ દીઠ 5 લેખે દાખલ કરવામાં આવ્યા છે. તો આપણે દાખલ કરેલ માલસામાન લખ્યો. પછી ઉધાર સાઈડ શું લખતા હતા? માલસામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા, જે આપણે ઓલરેડી સમમાં દરેક પ્રક્રિયાના આપી દીધા છે. પ્રક્રિયા 1માં, પ્રક્રિયા 2માં અને પ્રક્રિયા 3ના જે ખર્ચા આપ્યા છે એ લખી નાખીએ. તો માલસામાન કીધું છે 2000 એકમો, મજૂરી 3500 એકમો અને પરોક્ષ ખર્ચા 1500 રૂપિયા. સોરી, એકમો નહીં, રૂપિયા. ખર્ચો હંમેશા રૂપિયામાં આપેલો હશે. માલસામાન 2000 રૂપિયા, મજૂરી 3500 રૂપિયા અને પરોક્ષ ખર્ચા 1500 રૂપિયા. એકમોમાં ના હોય ખર્ચ.
બીજું અહીંયા દાખલ કરેલ માલ સામાન 1000 એકમો 5ની કિંમત એટલે એનું કુલ આવશે આપણું 1000 ગુણ્યા 5 એટલે 5000 રૂપિયાનો માલ દાખલ કર્યો છે. પછી વિગત આપેલી છે પાછળ તમને સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના પ્રક્રિયા એકમાં કેટલા ટકા બગાડ કીધો છે? 10% બગાડ કીધો છે. તો આપણે લઈ લઈએ સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના 10%. તો આ પ્રક્રિયામાં દાખલ કરેલ માલ કેટલો છે? 1000 ગુણ્યા 10% એટલે તમને મળશે 100 એકમો બગાડ. ક્લિયર? અને સામાન્ય બગાડની ઉપજ કિંમત તમને આપી જશે. બગાડની વેચાણ કિંમત એકમ દીઠ કેટલા રૂપિયા? 3 રૂપિયા, જે જનરલી સમમાં તમને આપી જ દીધી હશે કે આ બગાડ કયા ભાવે બગાડ કિંમત કેટલામાં વેચ્યો છે. ક્લિયર? 100 એકમો 3ના ભાવે વેચાય એટલે ઉપજ મળશે તમને 300 રૂપિયા કુલમાં લખશો. ક્લિયર? હવે તમને બીજું શું ઇન્ફોર્મેશન આપી છે તો કે ખરેખર ઉત્પાદન પ્રક્રિયા એકનું ખરેખર ઉત્પાદન તમને કેટલું આપી દીધું છે? 920 એકમો, જે જનરલી આપણે શું કહીએ? પ્રક્રિયા 2 ખાતે લઈ ગયા. શું કામ? તો કે પ્રક્રિયા એકનો તૈયાર માલ પ્રક્રિયા 2 ખાતે લઈ જવાશે 920 એકમો. હવે મેઇન વસ્તુ અહીંયા આવે કે આ પ્રક્રિયામાં સામાન્ય બગાડ છે કે નહીં, સોરી અસામાન્ય બગાડ છે કે અસામાન્ય વધારો છે. તો કે આપણે ટોટલ કરી તો કે 1000 એકમો દાખલ કર્યા હતા, 100 એકમો બગડી ગયા એટલે 900 એકમો બનવા જોઈએ, એની જગ્યાએ તૈયાર માલ કેટલો આવ્યો છે? 920 એકમો. એનો મતલબ થાય છે 20 એકમો શું થયું? વધારાનું ઉત્પાદન થયું, જેને આપણે શું કહીએ છીએ? અસામાન્ય વધારો. અને આપણે ખ્યાલ છે અસામાન્ય બગાડ હોય તો પ્રક્રિયા ખાતાની જમા બાજુ નોંધ થાય, જ્યારે અસામાન્ય વધારો હોય તો પ્રક્રિયા ખાતાની ઉધાર બાજુ આપણે નોંધ કરશું. 20 એકમો. ક્લિયર છે? ટોટલ અહીંયા લખી નાખશું 1020. પણ સૌથી મહત્વનું એ છે કે આ બંનેની એકમ દીઠ પડતર કેટલી આવી, કારણ કે એના સિવાય તો આપણે રકમનું ટોટલ કરી શકશું નહીં. અને દરેક પ્રક્રિયામાં જનરલી આ ગણતરી કરવાની જ હશે. આપણે જરૂરી ગણતરીના ભાગરૂપે બતાવીએ છીએ. સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર શોધીએ તો સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર બરાબર નાનું સૂત્ર NC ભાગ્યા NP. અને યાદ રખાવ્યું તો એ મુજબ NC એટલે નોર્મલ કોસ્ટ. કેવી રીતે શોધાય? તો કે કુલ પડતર માઇનસ સામાન્ય બગાડની ઉપજ ભાગાકારમાં નોર્મલ પ્રોડક્શન. એટલે આપણે શું કરતા હતા? સામાન્ય ઉત્પાદન કુલ એકમો માઇનસ સામાન્ય ઉત્પાદન સામાન્ય બગાડના એકમો. તો લઈ લઈએ કુલ પડતર આવે છે 5000 પ્લસ 2000 પ્લસ 3500 પ્લસ 1500 એટલે કુલ પડતર આવી 12000 માઇનસ આપણે લેશું સામાન્ય બગાડની ઉપજ માઇનસ કરશું. કેટલી આવી હતી? 300 રૂપિયા ભાગ્યા નોર્મલ પ્રોડક્શન. શું મળશે? 1000 દાખલ કરેલ એકમો માઇનસ સામાન્ય દાખલ કરેલ એકમો માઇનસ સામાન્ય બગાડના એકમો એટલે મળશે 100. 12000 માઇનસ 300 એટલે તમને મળશે 11700 ભાગ્યા 1000 માઇનસ 100 એટલે તમને મળશે 900. 11700 ભાગ્યા 900 એટલે તમને મળશે 13 રૂપિયા. આ મળી એકમ દીઠ પડતર. ગુણાકાર કરીએ તો 13 રૂપિયા ગુણાકાર કરશું. બંનેની એકમ દીઠ પડતર મળી ગઈ એટલે 13 ગુણ્યા 920 મળશે 11960 અને 13 ગુણ્યા 20 એટલે મળશે તમને 260. ફરીથી એકમ દીઠ પડતર કેમ શોધવી રિપીટ કરાવી દઉં છું. NC ભાગ્યા NP. NC એટલે નોર્મલ કોસ્ટ. કેવી રીતે મળે? કુલ પડતર, યાદ રાખીએ અસામાન્ય વધારાને ન લઈ લેતા, કુલ પડતર માઇનસ સામાન્ય બગાડની ઉપજ ભાગ્યા દાખલ કરેલ એકમો માઇનસ સામાન્ય બગાડના એકમો. સાવ સરળ કરી નાખીએ ટોટલ. જો આ એકમ દીઠ પડતર સહેલી આવી સાચી આવી હશે તો તમારો સમ ટોટલ બંને સાઈડ થઈ જશે. 5000 પ્લસ 2000 પ્લસ 3500 પ્લસ 1500 પ્લસ 260 12260 11960 અને 300 એટલે મળશે 12260. ક્લિયર? હવે
તમને કીધું છે પ્રક્રિયા ખાતા તૈયાર કરો અને અસામાન્ય બગાડ કે વધારો હોય પ્રક્રિયામાં તો એનું ખાતું પણ તૈયાર કરવાનું હોય. આમાં પ્રક્રિયા એકમાં શું છે? અસામાન્ય વધારો, એટલે એનું ખાતું બનાવી દઈએ, અસામાન્ય વધારાનું ખાતું. હવે અસામાન્ય વધારાનું ખાતું બનાવતી વખતે એક વસ્તુ ધ્યાન રાખજો, આપણે અસામાન્ય વધારો અહીંયાથી ક્યાં લઈ આવવાનો છે? અહીંયા પ્રક્રિયા ખાતેથી અસામાન્ય વધારો લઈ આવવાનો, એટલે અહીંયા લખશું પ્રક્રિયા એક ખાતેથી લાવ્યા કેટલા એકમો? 20 એકમો 260ની કિંમતે. ક્લિયર? હવે એક વસ્તુ આપણે ખબર છે કે અસામાન્ય વધારો એટલે શું? બગાડ ઘટ્યો. આપણે તો કીધું હતું 1000 માઇનસ 100 એટલે 900 એકમો બનવા જોઈતા હતા, એની જગ્યાએ 920 એકમો બન્યા, એટલે કે વધુ ઉત્પાદન થયું. એનો મતલબ શું થાય? સામાન્ય બગાડ ઘટ્યો. તો સામાન્ય બગાડ ઘટ્યો એ આપણે અહીંયા ઉધાર સાઈડ લખશું, સામાન્ય બગાડની ઓછી ઉપજ, અથવા એમ કહી શકાય સામાન્ય બગાડના વેચાણમાં ઘટાડો, કારણ કે એના કારણે બગાડ ઘટી ગયો, આપણો જે ફાયદો કહી શકાય. અને સામાન્ય બગાડની જે ઉપજ હશે એ જ ઉપજ 3 રૂપિયા જે સમમાં તમને આપેલી હતી એ અહીંયા લખશો 20 × 3 એટલે કે 60 રૂપિયા. ક્લિયર? અને અસામાન્ય વધારો હશે તો પછી ખાતું બંધ કરશું. અસામાન્ય વધારો એટલે નફો ગણાય એક જાતનો. ખાતો બંધ કરશું એટલે તમને જે ખૂટતી વિગત હશે અહીંયા ખૂટ્યા 200 રૂપિયા, એને કહેવાય નફો, જે ક્યાં લઈ જશું? નફા નુકસાન ખાતે. અસામાન્ય વધારામાં નફો આવશે અને અસામાન્ય બગાડ હશે તો તમારી અહીંયા ખૂટશે અને તો તમારી ખોટ ગણાશે. ક્લિયર? એક આવડી ગયું તો પછી પ્રક્રિયા 2 અને પ્રક્રિયા 3માં એનું રિપીટેશન જ છે. કરીએ સ્ટાર્ટ. પ્રક્રિયા 2માં આપણે યાદ છે પ્રક્રિયા 1નો તૈયાર માલ પ્રક્રિયા 2નો શું બનશે? કાચો માલ બનશે. એટલે ઉધાર સાઈડ લખશું પ્રક્રિયા 1 ખાતેથી લાવ્યા 920 એકમો. આ જ વસ્તુ અહીંયાથી લાવશું 920 એકમો કઈ કિંમતે? 11,960ની કિંમતે લાવશું, 11,960ની કિંમતે. આ ઉપરાંત પછી એના એ જ પ્રોસેસ અનુસરવાની છે. માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા જે થયા છે એ એડ કરી દઈએ. તો કે પ્રક્રિયા 2ના લેવાના, ભૂલાય નહીં. પ્રક્રિયા 2ના જે તમને ખર્ચા સમમાં ઓલરેડી આપી દીધા હતા 3,020 રૂપિયા, 4,226 રૂપિયા અને 2,000 રૂપિયા પરોક્ષ ખર્ચા. ક્લિયર? હવે શું કીધું છે? સામાન્ય બગાડની ઇન્ફોર્મેશન જોઈએ તો સામાન્ય બગાડ પ્રક્રિયા 2માં કીધું છે 5% અને એની ભંગાર કિંમત કીધી છે 5 રૂપિયા. લખી લઈએ સામાન્ય બગાડ 5%. હવે 5% કોના હોય? દાખલ કરેલ એકમોના. તો કે પ્રક્રિયા 2માં દાખલ કેટલા કર્યા આપણે એકમો? 920 એકમોના 5% લઈએ તો 920ના 5% એટલે તમને મળશે 46 એકમો અને એની ભંગાર કિંમત તમને આપેલી છે વેચાણ કિંમત 5 રૂપિયા, એટલે તમે કરશો 230 રૂપિયા. ક્લિયર? આ સામાન્ય બગાડ. અને પછી તૈયાર માલ કીધું છે પ્રક્રિયા 2માં 870 એકમો, જે ક્યાં લઈ જશો તમે? પ્રક્રિયા 3 ખાતે લઈ ગયા. પ્રક્રિયા 2નો તૈયાર માલ પ્રક્રિયા 3નો કાચો માલ બનશે 870 એકમો. હવે આપણે યાદ છે પ્રક્રિયાની પડતર ક્યારે આપેલી હશે નહીં અને સામાન્ય બગાડ કે સામાન્ય વધારો હશે એની પણ પડતર હશે નહીં. પણ આ પ્રક્રિયામાં અસામાન્ય બગાડ છે કે અસામાન્ય વધારો એ શોધીએ તો આપણે ઉધાર સાઈડ 920 એકમો દાખલ કર્યા હતા -46 એટલે 874 એકમો ઉત્પાદન થવું જોઈએ, એની જગ્યાએ કેટલું થયું છે? 870 એકમો. એનો મતલબ શું થાય? 4 એકમો વધારાનો બગાડ થયો, જેને આપણે શબ્દ વાપરશું અસામાન્ય બગાડ. જમા સાઈડ ખૂટે એટલે આપણે શું કહેશું? અસામાન્ય બગાડ. ટોટલ કરી નાખીએ એકમોની કોલમનું 920 એકમો. અહીંયા ખૂટે, ફરીથી રિપીટ કરું છું, ઉધાર સાઈડ ખૂટે તો અસામાન્ય વધારો, જમા સાઈડ ખૂટે છે તો શું આવશે તમારું? અસામાન્ય બગાડ. હવે અસામાન્ય બગાડની પડતર અને પ્રક્રિયા 3ની પડતર તમારી પાસે હશે, તૈયાર માલ જે અહીંયા બન્યો છે એની પડતર હશે નહીં, જે આપણે શોધશું. કેવી રીતે શોધીએ છીએ? તો કે NC ભાગ્યા
પ્રક્રિયા 2ના સામાન્ય ઉત્પાદનની પડતર શોધીએ તો સૂત્ર છે NC ભાગ્યા NP. સાવ જ સહેલું. આપણે શું કરીએ છીએ, પડતરનું કુલ ટોટલ માઇનસ સામાન્ય બગાડની ઉપજ ભાગ્યા દાખલ કરેલ એકમો માઇનસ સામાન્ય બગાડના એકમો. ભૂલથી પણ અસામાન્ય વધારો કે અસામાન્ય બગાડના એકમો ન લેવાઈ જાય એનું ધ્યાન રાખવું. ટોટલ કરીએ 11,960 પ્લસ 3,020 પ્લસ 4,226 પ્લસ 2,000 એટલે તમારી કુલ પડતર આવી 21,206 માઇનસ તમે કરશો એમાં સામાન્ય બગાડની ઉપજ 230 એટલે તમને મળશે 20,976 ભાગ્યા કરશો તમે દાખલ કરેલ એકમો 920 માઇનસ સામાન્ય બગાડના એકમો 46. 920 માઇનસ 46 એટલે મળે 874. 20,976 ભાગ્યા 874 એટલે તમને મળશે 24 રૂપિયા સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર. કરી નાખીએ અહીંયા ગુણાકાર 24 રૂપિયા 24 ગુણ્યા 4 એટલે તમારા આવશે 96 રૂપિયા અને 24 ગુણ્યા 870 એટલે તમને મળશે 20,880. ટોટલ કરીએ તો બંને સાઈડનું ટોટલ આવે છે 21,206. હવે જે પ્રક્રિયામાં અસામાન્ય વધારો કે અસામાન્ય બગાડ હોય તો તમને એનું ખાતું બનાવવાનું છે. પહેલી પ્રક્રિયામાં અસામાન્ય વધારો હતું તો એનું ખાતું બનાવ્યું. અહીંયા અસામાન્ય બગાડ છે તો એનું ખાતું બનાવી દઈએ. અસામાન્ય બગાડનું ખાતું. અસામાન્ય બગાડનું ખાતું કેમ બનાવવું, તો કે પ્રક્રિયામાં જે અસામાન્ય બગાડ છે એને લઈ આવશું અસામાન્ય બગાડ ખાતામાં. ઉધાર બાજુ લખશું પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા કેટલા 4 એકમો અને 96ના ભાવના. ક્લિયર. પણ આ બગાડ અસામાન્ય બગાડ એટલે શું, બગાડનો જ વધારો છે. ધાર્યું તું એના કરતાં વધુ બગાડ થઈ ગયું તો એ બગાડના એકમો તો કયા ભાવે વેચાશે, સામાન્ય બગાડ જે રીતે વેચો એવી જ રીતે 5 રૂપિયામાં વેચશું. એટલે જમા સાઈડ લખશું રોકડ ખાતે ઉપજ કેટલા રૂપિયા, તો કે 4 એકમો 5ના ભાવમાં વેચશું જેમ સામાન્ય બગાડ વેચ્યો એમ. એટલે 20 રૂપિયા એની ઉપજ થશે. કરીએ ટોટલ 4 એકમો 4 એ 4 વેચી નાખશું. રકમ 96. અહીંયા ખૂટ્યા 76 રૂપિયા. એ શું હોય, ખોટ. આપણે આગળ વાત કરી હતી અસામાન્ય વધારોના એકમમાં નફો થશે અને અસામાન્ય બગાડ એટલે બગાડ વધી ગયો એટલે ખોટ થાય. જે પણ ક્યાં લઈ જશું, નફા નુકસાન ખાતે ખોટ. ક્લિયર. સેમ વે બનાવશું પ્રક્રિયા 3નું ખાતું. કરીએ સ્ટાર્ટ. તો પ્રક્રિયા 3 ખાતામાં પહેલે ક્યાં એનો કાચો માલ શું આવે, પ્રક્રિયા 2નો તૈયાર માલ પ્રક્રિયા 3નો કાચો માલ બને. એટલે પ્રક્રિયા 3માં લખશું પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા. પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા. કયા પ્રક્રિયા 2 ખાતામાં અહીંયા તૈયાર માલ હતો કેટલો, 870 એકમો 20,880ની કિંમતના. એટલે 870 એકમો 20,880ની કિંમતના. પ્રક્રિયા 3માં જે માલ સામાન મજૂરી કે પરોક્ષ ખર્ચા એડ કર્યા હોય એ લખી નાખીએ. તો કે પ્રક્રિયા 3માં તમને આપી દીધા છે ઓલરેડી, સમમાં આપી દીધું હશે. પ્રક્રિયા 3નો ખર્ચો માલ સામાન છે 3462 એકમો 3462 રૂપિયા, મજૂરી 5000 રૂપિયા અને પરોક્ષ ખર્ચા છે 2500 રૂપિયા. જમા સાઈડ આપણે કરશું સામાન્ય બગાડ. સામાન્ય બગાડ દરેક પ્રક્રિયામાં હશે. અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારો બેમાંથી એક હશે. આપણે પ્રક્રિયા 3માં કીધો છે સામાન્ય બગાડ દાખલ કરેલ એકમના 10%. તો 870ના 10% આપણે બને 87 એકમો અને એની ઉપજ કિંમત કીધી છે 6 રૂપિયા લેખે. તો કે 87 ગુણ્યા 6 કરશો એટલે તમને એની ઉપજ મળશે 522 રૂપિયા. અને છેલ્લે કીધું છે ખરેખર ઉત્પાદન 800 એકમો. હવે પહેલી પ્રક્રિયાનો તૈયાર માલ પ્રક્રિયા 2 ખાતે લઈ ગયા લખતા હતા. પ્રક્રિયા 2નો માલ આપણે પ્રક્રિયા 3 ખાતે લઈ ગયા એમ લખતા હતા. હવે પ્રક્રિયા 3 છેલ્લી પ્રક્રિયા છે, એના પછી ક્યાંય લઈ હવે કોઈ પ્રોસેસ બાકી રહેતી નથી. એટલે જે માલ બનશે એ આપણે શું કહેશું,
તૈયાર માલ ખાતે લઈ ગયા. કેટલા એકમો કીધા છે? 800 એકમો પ્રક્રિયા 1-3નો તૈયાર માલ બન્યો છે. કરીએ ટોટલ. હવે 870 એકમો દાખલ કર્યા હતા. 870 એકમો દાખલ કર્યા હતા, એમાં 87 એકમોનો બગાડ થયો એટલે 783 એકમો બનવા જોઈતા હતા. એની જગ્યાએ 800 એકમો બન્યા એટલે વધુ એકમો બન્યા, એટલે શું કહી શકાય? અસામાન્ય વધારો. તો કે -800 એટલે 17 એકમો આપણો શું બન્યો? અસામાન્ય વધારો બન્યો. તો કે 887 જમા સાઈડનું ટોટલ અને અહીંયાનું ટોટલ પણ કેટલું થશે? 887. ઉધાર સાઈડ ખૂટે તો અસામાન્ય વધારો, જમા સાઈડ ખૂટે તો આપણું શું આવે? અસામાન્ય બગાડ. અહીંયા આ સાઈડ ખૂટે છે એટલે આપણે આવ્યો અસામાન્ય વધારો. હવે એની પડતર શોધવી હોય તો આપણું ફરીથી સૂત્ર છે, શું છે? NC ભાગ્યા NP. અહીંયા બતાવી દઉં છું પ્રક્રિયા 3ની ગણતરી. NC ભાગ્યા NP સાવ સરળ. ઉધાર બાજુની કુલ પડતરનું ટોટલ માઇનસ સામાન્ય બગાડની ઉપજ. તો કે 20,880 પ્લસ 3462 પ્લસ 5000 પ્લસ 2500 એટલે કુલ આવશે પડતર તમારી 31,842 માઇનસ 522 સામાન્ય બગાડની ઉપજ. એટલે તમને મળશે 31,320. ભાગાકારમાં લેશું આપણે NP એટલે સામાન્ય ઉત્પાદન. સામાન્ય ઉત્પાદન કેટલું? તો કે કુલ દાખલ કરેલ એકમો માઇનસ સામાન્ય બગાડના એકમો. ભૂલથી પણ આ સાઈડનું દર વખતે શું કરીએ છીએ પડતરમાં? આ સાઈડ ઉધાર બાજુનું ટોટલ માઇનસ સામાન્ય બગાડની ઉપજ. એવી રીતે અહીંયા ભાગાકારમાં લઈએ છીએ દાખલ કરેલ એકમો માઇનસ સામાન્ય બગાડના એકમો. ભૂલથી આને ટોટલ ન લઈ લેતા. આ શું છે આપણો? અસામાન્ય વધારો, જેની પડતર તો આપણે શોધવાની છે. ક્લિયર? એટલે આને ટોટલમાં ના લઈ લેતા. 870 માઇનસ 87 એટલે મળશે 783. પડતર શોધીએ તો 31,320 ભાગ્યા 783 એટલે તમને મળશે 40 રૂપિયા. સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર. ગુણાકાર કરી નાખીએ 40 બંનેમાં એટલે અહીંયા મળશે 680 અને 800 ગુણ્યા 40 એટલે તમને મળશે 32,000 રૂપિયા. બંને સાઈડનું ટોટલ આવશે 32,522. સેમ વે હવે અસામાન્ય વધારો છે આ પ્રક્રિયામાં, એટલે જે પણ હોય અસામાન્ય બગાડ અથવા વધારો બેમાંથી એક હશે કોઈ પણ પ્રક્રિયામાં. જે આવે એનું ખાતું તમારે બનાવવાનું હોય. અસામાન્ય વધારાનું ખાતું ફરીથી આપણે યાદ છે પ્રક્રિયા ખાતેથી કેમ લઈ આવવાનું? તો કે ક્રોસ એન્ટ્રી પ્રક્રિયા ખાતામાંથી ક્યાં આવશે? અસામાન્ય બગાડ વધારાના ખાતામાં. લખશું અહીંયા પ્રક્રિયા 3 ખાતેથી લાવ્યા 17 એકમો 680ના ભાવના. અને અસામાન્ય વધારો એક જાતનો ફાયદો છે, કારણ કે બગાડમાં ઘટાડો થયો એટલે આપણે શું કરીએ છીએ? અહીંયા સામાન્ય બગાડની ઓછી ઉપજ શબ્દ વાપરશું. 17 એકમો કયા ભાવમાં? 6 રૂપિયા. જે સામાન્ય બગાડની કિંમત હશે એ જ. ક્લિયર? ખાતું બંધ કરીએ તો 680 માઇનસ 102 એટલે તમને મળશે 578. જે શું કહેવાશે? તમારો નફો. જે ક્યાં લઈ જશું? નફા નુકસાન ખાતે નફો. ક્લિયર? એક વસ્તુ યાદ રાખીએ, અસામાન્ય બગાડ અને અસામાન્ય વધારાનું ખાતું દર વખતે આપણે પછી બનાવશું નહીં, એટલે રિવાઇઝ કરી લઈએ. અસામાન્ય વધારામાં શું હોય છે? તો કે આપણે પ્રક્રિયામાં ઉધાર બાજુ ખૂટે એ એકમોને અસામાન્ય વધારો કહેતા હોઈએ છીએ. જે પ્રક્રિયા 1માં આવ્યું હતું એને લઈ જશું આપણે અસામાન્ય વધારાના ખાતામાં. એને આપણે વેચશું આપણે સામાન્ય બગાડની ઓછી ઉપજ શબ્દ વાપરશું. અહીંયા યાદ રાખીએ અસામાન્ય વધારો દેટ મીન્સ બગાડનો ઘટાડો એટલે આપણે નફો મળશે. બગાડ ઘટ્યો એટલે નફો મળશે. ક્લિયર? અને અસામાન્ય બગાડમાં શું કરવાનું હોય? તો કે બગાડ જનરલી પ્રક્રિયા ખાતામાં જમા સાઈડ આવે એટલે એની ક્રોસ એન્ટ્રી થાય અસામાન્ય બગાડના ખાતામાં ઉધાર બાજુ પ્રક્રિયા ખાતેથી લાવ્યા. અને એ
સામાન્ય બગાડ જેવી રીતે ભંગારમાં વેચાય છે એ જ રીતે અસામાન્ય બગાડ પણ વેચાય છે. એટલે તમે અહીંયા લખશો રોકડ ખાતે ઉપજ, બંનેમાં વર્ડમાં ફરક છે, ધ્યાન રાખવું. રોકડ ખાતે ઉપજ કરી અને બગાડ છે એટલે શું આવશે, તમારી ખોટ આવશે. ક્લિયર? થેન્ક યુ.